સ્કોલરશિપ એટલે ફંડ ફોર એજ્યુકેશન, છાત્રવૃત્તિ. એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન. કન્ટેસ્ટન્ટ એટલે પાર્ટિસિપન્ટ. હોસ્ટ એટલે એન્કર. ત્યારબાદ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પ્રશ્ન 1, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? જવાબ, ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ contest. નંબર 2, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની સ્કૂલનું નામ શું હતું? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. નંબર 3, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ, લેપટોપ ઓફ મિસ્ટર પરમાર, ઇઝ ધ સ્કોરર. He keeps the scores of the contestants. નંબર 4, who is Miss Tick Tick? Miss Tick Tick કોણ હતું? Miss Tick Tick is the clock. Number 5, how many questions did Nandita answer correctly? Nandita answered 3 questions correctly. Say whether the following are true or false. Number 8, after 3 questions, a contestant will be free from Mystic Tick. અહીં આવશે true. Number 2, there is a helpline through which we can talk to a person. આ પણ true. Number 3, the expert is an English teacher. ના, એક્સપર્ટ તો સ્કૂલના પ્રિન્સિપલ હતા. ઇંગ્લિશ ટીચર તો હોસ્ટ હતા, એટલે ફોલ્સ. નંબર 4, મિસ્ટર બ્રાઇટ gives 1 minute's time to the contestants. True. Number 5, મીરાબાઈ wrote the ગુજરાતી poem ગ્રામ માતા. False. ગ્રામ માતા પોયમ કલાપી દ્વારા લખવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં એક્ટિવિટી 4નું સોલ્યુશન